કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજરોજ દેશમાં યુનિયન બજેટ રજૂ કર્યું છે. સંસદમાં જે રજૂ કરવામાં આવેલ યુનિયન બજેટ અંગે અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આપણી સાથે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ છે. તેમને પૂછું છું, સર, આજે દેશનું યુનિયન બજેટ જે રજૂ થયું છે, આ બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે સતત 12મી વખત બજેટ જ્યારે રજૂ થયું ત્યારે આજના બજેટને હું સહર્ષ આવકારું છું. આજનું બજેટ આત્મનિર્ભર ભારત બજેટ અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવું બજેટ છે. વિશ્વમાં માત્ર ભારત જ જ્યારે 7% આર્થિક વિકાસ દર મેળવી શક્યો છે અને એ જ નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ અને સમર્થ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આજના બજેટમાં યુવાઓ, મહિલાઓ, કિસાનો, શ્રમિકો, મધ્યમ વર્ગ, નોકરિયાતોને માટે આશીર્વાદ સમાન છે. સૌને રાહત આપનારું બજેટ છે. આજનું બજેટ ભારતના વિરાસતને જીવંત બનાવનારું અને નવા ભારતના નિર્માણને સાકાર કરનારું સક્ષમ બજેટ છે, જેનું સહર્ષ આવકારી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સરકારે ખાસ કરીને કૃષિ સાથે આપણો જિલ્લો ઔદ્યોગિક પણ છે, ત્યારે સવાલ એ થાય કે ઉદ્યોગોને લગતી પણ અનેક મહત્ત્વની રજૂઆતો કરી છે. તેને કઈ રીતના જુઓ છો જ્યારે હાલ જે ટેરિફ વોર ચાલી રહ્યો છે? 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થઈ રહ્યા ત્યારે 2047 સુધીમાં દરેક યુવાઓને પોતે રોજગારી મળે, દરેક ખેડૂતોને રોજગારી મળે, ખેતમજૂરોને, ખેડૂતોને પણ આર્થિક રીતે સક્ષમ બને, એ માટે ખેડૂતોને પણ દર 4 મહિને 2,000 રૂપિયા એટલે કે વર્ષે 6,000 રૂપિયા આપીને ખેડૂતો પણ આર્થિક રીતે સક્ષમ થાય, જેથી કરીને દેશની ઇકોનોમીમાં વધારો થઈ શકે. અને યુવાનોને પણ જે પ્રકારે આ જી જે નવો જે અધિનિયમ છે, અધિનિયમની અંદર પણ યુવાઓને પણ સક્ષમ બનાવીને પોતાને ટ્રેનિંગ આપીને એમને આ યોજનાની અંદર પણ એમને લાભ થવાનો છે. ને આ જે આજે બજેટ રજૂ થયું એની અંદર પણ યુવાનો આર્થિક રીતે સક્ષમ થાય, એ પોતે ઉદ્યોગ સ્થાપી શકે અને પોતે પોતાની રીતે આર્થિક રીતે સક્ષમ બને, એ પ્રકારનું કામગીરી થઈ રહી છે. દેશનું આ જે બજેટ છે તે યુવાનોને નવી રોજગારીની તકો આપશે, સાથે જ ભારતની જે આર્થિક વૃદ્ધિ છે તેને નવા આસમાને લઈ જશે તેવું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલનું કહેવું છે. કેમેરામેન કાનજી પટેલ સાથે જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.